જાલોદ પ્રાંત કચેરી તાલુકા સંકલન બેઠક યોજાઈ. લોક પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે અધિકારીઓની સૂચના. જાલોદ પ્રાંત કચેરી ખાતે આજે ફતેપુરા અને જાલોદ વિધાનસભા વિસ્તારની સંયુક્ત તાલુકા સંકલન બેઠક યોજવામાં આવી. બેઠકમાં ફતેપુરા વિધાનસભાના ફતેપુરા, સુખસર, સંજેલી તાલુકા તથા જાલોદ વિધાનસભા, જાલોદ, ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાને લગતા પ્રશ્નોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. આ બેઠકમાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબ, જાલોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબ, પ્રાંત અધિકારી શ્રી નાયબ પોલીસ અધિક્ષક શ્રી પટેલ સાહેબ, પાંચેય તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ તથા વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. બેઠક દરમિયાન પ્રજાને પડતી આરોગ્ય, માર્ગ, વીજળી, પાણી, જમીનને લગતી મુશ્કેલીઓ બાબતે વિસ્તૃત ચર્ચા થઈ. માનનીય મંત્રીશ્રીએ તથા માનનીય ધારાસભ્યશ્રીએ તમામ અધિકારીઓને પ્રજાલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપી લંબિત પ્રશ્નો વહેલી તકે નિકાલ કરવા સ્પષ્ટ કડક સૂચના આપી હતી. ગુજરાત સરકારના માર્ગદર્શન મુજબ માસિક સંકલન અને ફરિયાદ નિવારણ મંચ દ્વારા તાલુકા સ્તરે વહીવટીતંત્ર અને લોકપ્રતિનિધિઓના સંકલનથી લોકહિતના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે સૌને કટિબદ્ધ રહેવા જણાવાયું હતું. રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વોહનિયા.